જે સ્થાનિક સંસ્થાઓ છે એમને 60 દિવસની અંદર ડિમોલેશન કરવાનો આદેશ પણ આપ્યો છે. મહારાષ્ટ્ર સરકારે નેશનલ હાઈવે, સ્ટેટ હાઈવેની જમીન ઉપર જે ધાબા, રેસ્ટોરન્ટ કે કોમર્શિયલ વસ્તુઓ બનેલી છે એને હટાવવા માટેનો એક મોટો એક્શન પ્લાન તૈયાર કર્યો છે અને એના માટે જે સ્થાનિક સંસ્થાઓ છે એમને 60 દિવસની અંદર ડિમોલેશન કરવાનો આદેશ પણ આપ્યો છે. તો આ બધા મુદ્દા પર તમારી સાથે વાત કરીશ. મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com. મહારાષ્ટ્ર સરકારે સ્ટેટ હાઈવે, નેશનલ હાઈવે પર રાઇટ ઓફ વે એટલે કે સરકાર દ્વારા હસ્તગત અને રાખવામાં આવેલી જમીન પટ્ટીની અંદર તમામ ગેરકાયદે બાંધકામો સામે કડક કાર્યવાહી કરવાનું નક્કી કર્યું છે અને મહારાષ્ટ્રની તમામ મહાનગરપાલિકાઓ, નગર પંચાયત એવી જે તમામ સ્થાનિક સંસ્થાઓ છે એને આદેશ કર્યો છે કે 60 દિવસની અંદર એમના વિસ્તારમાં આવેલી જે ગેરકાયદે બાંધકામો, ઢાબા, જે પણ કોઈ કોમર્શિયલ એક્ટિવિટી કરતી હોય એવી તમામ વસ્તુઓનું ડિમોલેશન કરવાનો આદેશ આપ્યો છે. હવે આ આદેશ આપવા પાછળનું કારણ એ છે કે સુપ્રીમ કોર્ટે તાજેતરની અંદર એક ચુકાદો આપ્યો જેમાં ફરોદી અકસ્માત વિરુદ્ધ નેશનલ હાઈવે ઓથોરિટીનો એક કેસ હતો અને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો રીટ કરેલી અરજીની અંદર આ આદેશ આપ્યો છે. એ આદેશ શું છે એના વિશે સમજાવું, પણ એ પહેલાં મહારાષ્ટ્રની અંદર આ આખી ડિમોલિશન એક્શન પ્લાન માટે એક ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવશે અને એમાં જિલ્લા કલેક્ટર દ્વારા જિલ્લા વહીવટીતંત્ર, પોલીસ, નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા, PWD અને સ્થાનિક સંસ્થાના અધિકારીઓનો સમાવેશ કરવામાં આવશે અને આ તમામ દબાણો દૂર કરવાની જવાબદારી જિલ્લા કલેક્ટર અને પોલીસ કમિશનર અથવા પોલીસ સુપ્રિન્ટેન્ડન્ટને સોંપવામાં આવેલી છે. હવે સુપ્રીમ કોર્ટનો જે આદેશ હતો એની અંદર 13 એપ્રિલ 2026ના દિવસે જે એક અકસ્માત થયેલો હતો એના અનુસંધાનમાં સુપ્રીમ કોર્ટે આદેશ આપેલો કે કોઈ પણ નેશનલ હાઈવેની રાઇટ ઓફ વેમાં નવા ઢાબા અથવા કોમર્શિયલ સ્ટ્રક્ચર બનાવી શકાશે નહીં. હાલના અથવા નવા ગેરકાયદે બાંધકામો 60 દિવસની અંદર દૂર કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટને કાર્યવાહી કરવી પડશે. હાઈવે સેફટી ઝોનની અંદર લાયસન્સ, NOC આપવા પહેલાં નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઇન્ડિયા અને PWDની ક્લિયરન્સ જરૂરી બનશે. સુપ્રીમ કોર્ટે એના આદેશની અંદર કહ્યું છે કે કોઈ પણ પ્રકારના નેશનલ હાઈવે પર મધ્ય રેખાથી 40 મીટર રેસિડન્સ અને 75 મીટર કોમર્શિયલના અંતરની અંદર જમીનના ઉપયોગમાં થતા ફેરફારો પર 60 દિવસની અંદર પ્રતિબંધ મૂકવામાં આવે. નવેમ્બર 2025ની અંદર રાજસ્થાનના ફલોદા જિલ્લામાં ભારતમાલા હાઈવે ઉપર એક ઢાબું હતું અને એ ઢાબા પર એક ટ્રક પાર્ક કરેલી હતી અને એક ટેમ્પો જઈ રહ્યો હતો. એ આ હાઈવે પર પાર્ક કરેલી ટ્રકની સાથે અથડાયો હતો અને ઢાબામાં બેઠેલા 15 લોકોના મોત થયા હતા અને એને કારણે સુપ્રીમ કોર્ટે આ આદેશ આપ્યો. હવે રાઇટ ઓફ વે એટલે શું? રાઇટ ઓફ વે એનો મતલબ એવો છે કે હાઈવે ઉપર માત્ર જે રોડ પાથરેલો છે એટલો ડામરનો જ ભાગ છે, એટલો વિસ્તાર નથી, પરંતુ હાઈવે માટે સરકાર, હાઈવે ઓથોરિટીની જે જમીન છે એ રોડ ભવિષ્યમાં પહોળો કરવા માટે, ડ્રેનેજ માટે, સર્વિસ રોડ માટે, સલામતી માટે રાખવામાં આવે છે અને આને હાઈવેનો અધિકૃત કોરિડોર કહેવામાં આવે છે. કોઈ એક વ્યક્તિ ઢાબુ બનાવી દે, એની પાસે લાયસન્સ પણ હોય, પણ એ એવું નહીં કહી શકે કે મારી દુકાન તો રોડથી દૂર છે. ઘણી બધી વખત ઢાબા, હોટલવાળા ગ્રાહકો માટે હાઈવેથી સીધો રસ્તો ગેરકાયદેસર રીતે કાપી નાખે છે, ડિવાઈડર તોડી નાખે અને ગ્રાહકો એમની હોટલ કે એમના ઢાબામાં આવે એવી રીતના બધી વ્યવસ્થા કરી દેતા હોય છે. આ બધી બાબતોને ધ્યાનમાં રાખીને સુપ્રીમ કોર્ટે આદેશ આપ્યો અને હવે
મહારાષ્ટ્ર સરકાર એનો અમલ કરી રહી છે. આ બધા પાછળનો આશય એટલો છે કે હાઈવે ઉપર જે અકસ્માતો થાય છે એ ઘટાડી શકાય. કારણ કે ઘણી બધી વખત હાઈવે પર લોકો સ્પીડમાં જતા હોય, પરંતુ અચાનક યુ ટર્ન લેવાને કારણે અકસ્માતો થતા હોય છે. કારણ કે આવા બધા હાઈવે હોટલ તરફ લોકો વળે ત્યારે આવા અકસ્માતની સંભાવના વધી જાય છે. બીજી તરફ આ સુપ્રીમ કોર્ટે આદેશ માત્ર મહારાષ્ટ્ર સરકાર માટે નથી આપ્યો, આ બીજા બધા રાજ્યોમાં પણ છે. એટલે ગુજરાતમાં પણ આ આદેશ છે, પણ હજુ ગુજરાત સરકારે આવી જાહેરાત નથી કરી. સંભવત આગામી દિવસોમાં ગુજરાત સરકાર પણ આ જાહેરાત કરી શકે છે. તો દર્શક મિત્રો, આવા અનેક અપડેટ સાથે મળતા રહીશું. આભાર.